નમસ્કાર દર્શક મિત્રો, નિર્માણ ન્યૂઝના ખાસ કાર્યક્રમ 0 આપની સાથે હું છું ધર્મી. આજે 0 વાત કરવી છે એ સોશિયલ મીડિયા વિશે, એ એપ્સ વિશે કે જેને લગભગ આપણે સૌ કોઈ વાપરતા હોઈએ છીએ. ફોનમાં રહેલા આપણા એપ્સ, એ ફોનમાં રહેલું આપણું સોશિયલ મીડિયા કે જેને લઈને અઢળક ચર્ચાઓ થતી રહેતી હોય છે અને આગળ પણ થતી રહેશે, કેમ કે સોશિયલ મીડિયાને લઈને અનેક તર્ક વિતર્ક છે, અનેક પક્ષ છે કે સોશિયલ મીડિયાને સારી રીતે વાપરો તો એના ઘણા બેનિફિટ્સ છે, પણ એ તમારા હાથમાં છે કે તમે કઈ રીતે વાપરો છો. પણ અત્યારે રિસન્ટ જે ઘટના સામે આવી છે કે જ્યાં ટેલિગ્રામને બેન કરવાની ફરજ પડી છે. શા માટે? કેમ કે નીટની જે રી એક્ઝામ લેવાની છે એ રી એક્ઝામને લઈને કોઈ પણ પ્રકારે કોઈ લિંક ન થાય, ટેલિગ્રામમાં લીક ન થાય અથવા કોઈ પેપરની કોઈ ડિટેલ્સ લીક ન થાય એ માટે ટેલિગ્રામને બેન કરી દીધું છે. 22 જૂન સુધી આ બેન રહેવાનું છે, ત્યારબાદ ફરીથી બેન હટાવી દેવાશે. પણ સવાલ એ થાય કે આ તો એક કિસ્સો છે અને આપણે ચર્ચા કરીએ છીએ, પણ આપણે કઈ રીતે ફોનની અંદર રહેલી એ દુનિયા કે જે ક્યારે આપણે એકવાર કલ્પના પણ નથી કરી કે વાસ્તવિક જીવનમાં આટલી હદે આપણને અફેક્ટ કરશે. એટલે વાસ્તવિક જીવનમાં જે વિદ્યાર્થીઓ પરીક્ષા દેવા જઈ રહ્યા છે એમનું ફ્યુચર જે છે એ એપ્લિકેશનના થ્રુ નક્કી થઈ રહ્યું છે. એટલા માટે એપ્લિકેશનને બેન કરવાની ફરજ પડી છે કે ક્યાંક એમનું ફ્યુચર ખરાબ ન થાય આ એપ્લિકેશનના કારણે. અને આવા અલગ અલગ એપ્લિકેશન છે. વોટ્સઅપ યુનિવર્સિટીના કારણે આપણે હંમેશા જાણીએ છીએ કેટલી અફવાઓ થતી હોય છે અને એનું બેસ્ટ એક્ઝામ્પલ કોવિડ છે કે જ્યારે એ જ વોટ્સઅપ યુનિવર્સિટીએ કેટલી અફવાઓ ફેલાવી અને કેટલાય લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. એટલે ફોનની અંદર રહેલી એ દુનિયા આપણને વાસ્તવિક જીવનમાં, રિયલ વર્લ્ડમાં, એ વર્ચ્યુઅલ વર્લ્ડ જે છે રિયલ વર્લ્ડમાં કઈ રીતે અફેક્ટ થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે, શું કરી શકાય અને કઈ રીતે અત્યારે આ રિયલ વર્લ્ડને અફેક્ટ થઈ રહ્યું છે, તમામ ઉપર વાત કરવી છે. ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાયા છે મનોચિકિત્સક ડૉક્ટર આત્મન પરીખ અને સાથે જોડાયા છે યુથ ડૉક્ટર લબ્ધિ દોશી. સૌપ્રથમ આપ બંને એક્સપર્ટનું હાર્દિક સ્વાગત છે નિર્માણ ન્યૂઝમાં. થેન્ક યુ. ડૉક્ટર આત્મન, શરૂઆત તમારાથી કરીશ. શું લાગે છે, જે પ્રકારે આપણે ચર્ચાઓ તો કરી રહ્યા છીએ અઢળક, કે એક અત્યારનું જે એક્ઝામ્પલ આવ્યું છે રિસન્ટ અને વાત થઈ રહી છે, પણ શું લાગે છે ડૉક્ટર આત્મન, તમારા મતે મગજ પર કેટલી અસર થઈ રહી છે, મેન્ટલ હેલ્થ કેટલી ડેમેજ થઈ રહી છે લોકોની આ એપ્લિકેશન્સ, આ સોશિયલ મીડિયાના લીધે? ચોક્કસપણે આ વિષય અત્યારના જમાનામાં તો બહુ જ લાગુ પડતો છે. અત્યારે હું કહું તો લગભગ દરેક ઉંમરના બાળક પાસે ફોન તો હોય જ છે. ફોન નહીં તો બીજી કોઈ પણ પ્રકારનું સ્ક્રીન હોય છે, ટેબ્લેટ હોય, લેપટોપ હોય, ટીવી હોય. એટલે એ માની લઈએ કે દિવસનો લગભગ 2 થી 4 કલાકનો સમય તો એમાં જ જતો હોય છે. અને એ સિવાય પણ જ્યારે પણ આ એપ્લિકેશનની વાત આવે તો આ એપ્લિકેશન જે એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે કનેક્ટ કરે છે, જે આપણે મેસેન્જર્સ હોય, વોટ્સએપ છે કે ફેસબુક છે કે ટેલિગ્રામ છે, તો એ બધામાં ખાસ એ પ્રોબ્લેમ છે કે એક વ્યક્તિથી એ લિમિટેડ કે સીમિત નથી. એટલે બીજું વ્યક્તિ પણ એક વ્યક્તિ સાથે શું વાતચીત કરે છે કે શું ઇન્ટરેક્શન કરે છે એના પર બહુ ડિપેન્ડ થાય છે. કોણે મારો ફોટો જોયો, કોણે મેં વિડીયો મૂક્યો એ જોયો, કોણે કઈ રીતે એનો પ્રતિસાદ આપ્યો, પોતે જે જોયું એ કેટલું સાચું છે ખોટું છે એ જાણ્યા વગર ખાલી એની ઉપર રિએક્શન આપવાનું જે ધૂન છે અત્યારે, એ ક્યાંક તો નુકસાનકારક જ છે. બિલકુલ બિલકુલ. લબ્ધિ, શું લાગે છે જે પ્રકારે અત્યારે, કેમ કે યુથ માટે સૌથી વધારે આ ચેલેન્જ છે. આગળની જે પેઢી છે એવી પેઢી છે કે જેને સોશિયલ મીડિયા પછીથી આવ્યું છે, પેઢી આગળ મેચ્યોર થઈ ગયા બાદ સોશિયલ મીડિયા આવ્યું છે, ટેકનોલોજી આવી છે, એટલે એટલા કનેક્ટ નથી. પણ યુવાનો જે છે એ સોશિયલ મીડિયાની સાથે મોટા થયા છે. એટલે જ્યારથી એમની અંદર મેચ્યોરિટી આવી ત્યારથી જ એ વાપરવાની શરૂઆત એમને કરી દીધી છે. એટલે યુવાનોને લઈને પણ હંમેશા સવાલ થતા હોય છે. અને હવે તો એક્ઝામમાં પણ એપ્લિકેશનને બેન લગાવવાની જો ફરજ પડે તો આપણને સવાલ થાય કે આ કઈ રીતે વર્ચ્યુઅલ વર્લ્ડ છે એ આપણા રિયલ વર્લ્ડને અફેક્ટ કરી રહ્યું છે. શું કહેશો? હવે હર ચીજના બે પહેલું હોય છે. હવે તમે કોઈ યુથને મને બી પૂછશો તો હું એમ કહીશ કે ઓફકોર્સ સોશિયલ મીડિયા ખરાબ છે, બટ એની હારે એના બેનિફિટ્સ પણ છે. એટલે જે લોકો એને જે હિસાબે, જેમ તમે આગળ કીધું કે જે હિસાબે તમે ચૂઝ કરો કે એને યુઝ કરવાનું છે, એ હિસાબે ઈચ સેમ યુથ યા તો એને
વધારે યુઝ કરી શકે છે, એનો બેનિફિટ્સ ઉઠાવી શકે છે, યા તો પછી એને ઇવેન્ચ્યુઅલી જે બધા પ્રોબ્લેમ્સ થાય છે સોશિયલ મીડિયાના રિલેટેડ એ બધા પછી થવા માંડે છે. બટ હવે આપણે એમ કહીએ ને કે યુથ વિધાઉટ સોશિયલ મીડિયા તો એ હવે એક્ઝિસ્ટ નથી કરતું. હવે જે છે એ આપણે આમાં સમજવાનું છે, ફિગર આઉટ કરવાનું છે કે આમાંથી કેવી રીતના બેટર થઈ શકે, આમાંથી કેવી રીતના એ લોકોને અવેરનેસ આવે કે આગળ વધી શકાય, આ ચીજો ન કરાય, આની માટે ન યુઝ કરાય. બટ ઇવેન્ચ્યુઅલી એમ વિચારું કે હવે યુથ સોશિયલ મીડિયા વગર યા સોશિયલ મીડિયા છોડી દેશે યા સોશિયલ મીડિયા યુઝ કરવાનું ઓછું થઈ જશે, એ એક એવી વસ્તુ છે જે જરાય પોસિબલ નથી. કેમ કે હવે એ લોકોએ એમની લાઈફ જ એના અરાઉન્ડ બનાવી દીધી છે. હવે ચાહે એ ફ્રેન્ડ્સ હોય, ચાહે કોઈની હારે બહાર જવાનું હોય, ક્યાં બહાર જવાનું હોય, મેપ્સમાં ક્યાં પહોંચવાનું છે, આજકાલ બેસિક જ્યોગ્રાફી પણ યુથ એના પર જ ડિપેન્ડ કરે છે. તો તમે એપ્લિકેશન્સ કહો, તમે વર્ચ્યુઅલ વર્લ્ડ કહો, તો યુથ ઇઝ વેરી મચ અ પાર્ટ ઓફ ઇટ. આઈ એમ વેરી મચ અ પાર્ટ ઓફ ઇટ. એટલે આપણે બધા જ એટલું યુઝ કરી રહ્યા છે એ વસ્તુને. ઓફકોર્સ બધાના યુઝ કરવાના તરીકાઓ અલગ છે, કેમ આપણે યુઝ કરી રહ્યા છે એ વજહ પણ, રીઝન્સ પણ બધાના બહુ અલગ હોય છે. બટ ઇવેન્ચ્યુઅલી એ તો માનવું જ પડશે કે એક યુથને આ વર્લ્ડમાંથી કાઢવું એ પોસિબલ નથી. એટલે હવે આ વર્લ્ડમાં જ એમને કેવી રીતના અવેરનેસ વધારીએ, કેવી રીતના બેટર કરી શકે આ વર્લ્ડ, કે એમાં યુઝ કરી શકે એને પ્રોપરલી, એ જ આઈ થિંક આપણે ફિગર આઉટ કરવાનું છે. બિલકુલ. આત્મનજી, એક સવાલ સોશિયલ મીડિયાને લઈને એ થતો હોય છે કે હવે લોકોમાં પેશન્સ લેવલ જે છે ઘટી રહ્યું છે, અગ્રેશન વધી રહ્યું છે, લોકો ખૂબ જ અગ્રેસિવ થઈ જાય છે. કદાચ પાછળથી કોઈ એક વ્યક્તિ, એવા કિસ્સાઓ કેટલાય સામે આવ્યા છે આત્મનજી, કે માત્ર હોર્ન માર્યું હોય પાછળથી વ્યક્તિએ અને હોર્ન મારવાની બાબતે મર્ડર થઈ ગયું છે, કે તે હોર્ન કેમ માર્યું, બસ આ બાબતે લોકો મર્ડર સુધી પહોંચી જાય છે. એટલે ભલે આ બધી ઘટનાઓ અલગ અલગ છે, પણ ક્યાંક મૂળમાં જોઈએ તો એ માનસિકતા, એ મગજમાં જે અસર થઈ રહી છે એની પાછળ જે કન્ટેન્ટ આપણે લઈએ છીએ, સોશિયલ મીડિયા થ્રુ આવે છે, જે માહિતી આપણે મેળવીએ છીએ, અને સતત સ્ક્રોલિંગ, સતત સ્ક્રીનની સામે રહેવું, આ કેટલું ડેમેજ કરી રહ્યું છે. મારે એ જાણવું છે કે અગ્રેશન કેટલું વધે છે સોશિયલ મીડિયાનો જો ઓવરયુઝ થાય તો? 100% સાચી વાત છે. અગ્રેશન વધે જ છે સોશિયલ મીડિયાના યુઝથી. અને એમાં મુખ્ય કારણ એ છે કે સોશિયલ મીડિયા હવે બહુ ઓછા સમય માટેનું કન્ટેન્ટ આપે છે, અને અઢળક કન્ટેન્ટ. એટલે તમે સ્ક્રોલ કરતા કરતા થાકી જશો તો પણ એ પતશે નહીં. એટલે ક્યારે પણ તમે એક જગ્યાએ અટકીને એક વસ્તુને શાંતિથી જોવાનું એ તમને સોશિયલ મીડિયા નથી શીખવાડતું. જે કદાચ જૂના ટાઈમમાં ટીવી હતા તો એ અત્યારના ફોન કરતા એ રીતે સારા હતા કે એ તમને એક વસ્તુ જે બતાવે છે એ અડધો કલાક કે 1 કલાક ચાલશે. તમે 1-2 મિનિટમાં એને બદલી ના કાઢી શકો. એ એનું રીઝન છે કેમ એ લોકો એવું કરે છે કે જેટલું નાના સમય માટે અને જેટલું જલ્દી બદલાય એટલું આપણા મગજને એ વસ્તુ જોવાની આદત જલ્દી પડતી જાય. ઉદાહરણ તરીકે કે જો આપણે કંઈક ગળ્યું ખાઈએ તો આપણને એ ગળ્યું ખાવાની વધારે મજા આવે, ના કે લાંબા સમય સુધી આપણે કંઈ સેલાડ ખાઈએ કે રોટલી શાક ખાઈએ. એક ગુલાબજાંબુ ખાઈએ તો એમાં વધારે મજા આવે. એ રીતના જ અત્યારની જે રીલ્સ હોય કે મીમ્સ હોય કે શોર્ટ વિડીયોઝ હોય, એ બધા એ જ પાસા પર કામ કરે છે કે ઓછા સમય માટે અને તરત બદલાતું કન્ટેન્ટ આપે, જેથી આદત લાગી જાય છે આપણને વસ્તુની. વ્યક્તિનું મગજ એમાં જ ઓક્યુપાઈડ રહે, એટલે એ જ વસ્તુ એ કેટલા સમય માટે જુએ એને પણ ધ્યાન ના રહે. બિલકુલ. એટલે ઘણું વધી રહ્યું છે. જી આત્મનજી, આપ કઈ કહી રહ્યા હતા? હા, એટલે એ વસ્તુ જ્યારે બીજા લાઈફના વસ્તુઓમાં ના મળે, જેમ કે આ તમે કહો છો કે ટ્રાફિકમાં જો તરત આગળથી વાહન ખસે નહીં કે તરત સીધો રસ્તો ના મળે, તો જેમ રીલ જોવામાં જે તરત એક વસ્તુ જો ના ગમી તો તરત તમે આગળ વધી ગયા, એ વસ્તુ તમે ખરેખરની જિંદગીમાં ના કરી શકો. અને એ જ્યારે ના કરી શકો ત્યારે તમને એ ફ્રસ્ટ્રેશન આવે અને એના લીધે ગુસ્સો આવે. એટલે એ બે વસ્તુ, જે રિયલ લાઈફ છે અને રીલ લાઈફ છે, એ બેનું સમન્વય શક્ય નથી, જે લોકોને સમજવામાં ઘણું અઘરું પડે છે.
સાચી વાત છે. લબ્ધિજી, શું લાગે જ્યારે અગ્રેશનની આપણે વાત કરીએ અને ખૂબ સુંદર રીતે સમજાવ્યું, જે રીતે અત્યારે બધું જ ઇન્સ્ટન્ટ થઈ ગયું છે અને હમણાં જ ઇન્સ્ટાગ્રામમાં હવે ઇન્સ્ટાગ્રામ એટલી હદે આપણી ધીરજ ઘટાવી રહ્યું છે કે ઇન્સ્ટન્ટ કરીને એમને એક ફીચર પણ નાખી દીધું છે, નામ જ ઇન્સ્ટન્ટ આપ્યું છે એ ફીચરનું. ઇન્સ્ટન્ટ જોઈએ છે લોકોને, બધું જ ઇન્સ્ટન્ટ, ડિલિવરીથી લઈ અને ફૂડ ડિલિવરીથી લઈ અને બધું જ ઇન્સ્ટન્ટ જોઈએ છે. કશી પણ વસ્તુ હોય ફટાફટ. યુવાનો જે છે અધીરા બન્યા છે. પછી કરિયરની એમની વાત હોય કે કોઈ રિલેશનશિપની એમની વાત હોય કે પછી રિયલ લાઈફમાં કોઈ પણ મુદ્દો હોય, એમને બધું જ ઝડપી જોઈએ છે. પૈસા પણ જલ્દી જોઈએ છે, પ્રેમ પણ જલ્દી જોઈએ છે, સફળતા પણ એકદમ જલ્દી જોઈએ છે કે જે વર્ષો લાગે મેળવવા માટે એમને માત્ર 6 મહિનામાં જોતી હોય છે. યુવાનો કેટલા અધીરા બની રહ્યા છે આ સોશિયલ મીડિયાની લતના કારણે. આઈ મીન જેમ એમને પણ કીધું, આઈ થિંક એકદમ જ એક જે ઇન્સ્ટન્ટનું ઓલું આપણને થઈ ગયું છે, જે જરૂરત પડી ગઈ છે, એ કાફી અફેક્ટ કરી રહ્યું છે યુથને આજે. ચાહે તમે કીધું એમ સક્સેસ હોય, ઇઝી સક્સેસ આજકાલ બહુ કોમન થઈ ગઈ છે. લોકોને જલ્દી ચાહે પૈસા કમાવાનું હોય યા ચાહે કોઈ બીજા રીતની સક્સેસ હોય, બટ બધી જ સક્સેસ, બધી જ વસ્તુઓ જલ્દી જોઈએ છે. એટલે જ ક્યારેક કોઈ વસ્તુ ન મળે યા મોમ ડેડ કંઈક વસ્તુ માટે ના પાડે તો ઇન્સ્ટન્ટ જે ગુસ્સો આવે છે ઇઝ બીકોઝ કે તમને ઇન્સ્ટન્ટલી ચીજ મળી નથી રહી યા તમને કોઈ બ્લોક કરી રહ્યું છે કે એ તમને મળી શકે. એ વસ્તુ તો આઈ થિંક રહેવાની છે, બીકોઝ એ લોકો પણ, એટલે એ જ યુથ એમ વિચારે છે કે જે રીલ વર્લ્ડ છે એ જ રિયલ વર્લ્ડ મારું કેવી રીતના બની શકે યા કેટલું ક્લોઝ આવી શકે રિયલ વર્લ્ડને. બટ એ ડિસ્ટન્સ જે છે એ જ છે જ્યાં અવેરનેસ થોડી ગ્રો કરવાની જરૂર છે, કે એમને સમજાવવાની જરૂર છે કે આ બે વસ્તુ સેપરેટ છે. અહીંયા તમને બધું ઇન્સ્ટન્ટલી મળી જાય છે. સિમિલરલી એ જ એક રીલ જે લોકો ઘણી વાર જોયા કરે છે, એ લોકોને બનાવવામાં પણ કેટલી વાર લાગે છે. તો એ પરફેક્ટ રીલને બનાવવા જો અગર ઇન્સ્ટન્ટલી ન થતું હોય, તો તમે અગર એ જોઈને વિચારતા હો કે ઇન્સ્ટન્ટલી મને આ મળી જાય, મને તે મળી જાય, તો એ તો સ્ટાર્ટ ઓફ ઇન્સ્પિરેશન જ ખોટું છે. સો એ એક વસ્તુ કે જેટલા લોકો પણ બનાવે છે, એટલા લોકો હવે એટલી ટાઈપની રીલ્સ બનાવવા માંડ્યા છે કે ઇવેન્ચ્યુઅલી હું જ્યારે મારો ફોન લઈને બેસું ત્યારે હું આરામથી 4 કલાકની પણ રીલ જોઈ શકું છું ઇન્સ્ટન્ટલી. મને જે જોઈતું હશે, જે ફિલ્ડમાં, મેબી લાઈફસ્ટાઈલ કહો, ફેશન કહો, મને આ ગમે છે, મને તે ગમે છે, તો ઇન્સ્ટન્ટલી મારી પાસે 4 કલાક બી મારે પાસ કરવા હોય તો એટલી રીલ્સ છે. એ જ છે કે એ બનાવવા પાછળ બી લોકોને એટલી વાર લાગે જ છે. તો એ એક ઇન્સ્ટન્ટનું જે નેસેસિટી થઈ ગઈ છે, હવે એ અગ્રેશન ઇવેન્ચ્યુઅલી એને અગ્રેશન કોઝ થાય છે એ જ વસ્તુથી. બટ એ જે એક ડિફરન્સ કે ક્યાં રિયલ વર્લ્ડ ખતમ થાય છે અને ક્યાં રિયલ વર્લ્ડ ચાલુ થાય છે, એ એક વસ્તુ છે જે સમજવા જેવી છે. બિલકુલ, એ બંને વચ્ચે ખૂબ ભેદ નથી સમજાઈ રહ્યો અત્યારે લોકોને. એટલે જે વર્ચ્યુઅલમાં હોય એ રિયલ વર્લ્ડમાં જોઈએ છે. પણ આજે મારે એક કિસ્સો બંને એક્સપર્ટ સાથે શેર કરવો છે. આજે જ મેં એક ડિસ્કશન પણ કર્યું એ કિસ્સા પર. એક માત્ર સગીરા 16 વર્ષની એ બાળકી કે જેણે એના મોમ ડેડને એવું કહ્યું કે મારે સ્કૂલે નથી જવું કેમ કે મારી રસ્તામાં મારી સાથે અમુક યુવકો છેડતી કરે છે. એટલે આ કારણ હતું. અને પછી જ્યારે માતા પિતાએ પાછળથી જો કે રૂટમાં કે શું તકલીફ છે, કેમ મારી દીકરી સ્કૂલે નથી જતી, એટલે ખબર પડી કે આવું તો કશું છે જ નહીં, કોઈ એને હેરાન કરતું જ નથી, આ માત્ર એક જૂઠાણું છે. પછી ખબર પડી આત્મજી લબ્ધિજી કે એ દીકરીને રીલ બનાવવાનો ખૂબ શોખ છે, એને રીલ જોવી, બનાવવી ખૂબ ગમે છે, એટલે એને સ્કૂલે જવું નથી, એને અભ્યાસ કરવો નથી. એટલે એને વિચાર્યું કે હું એવું તો શું કહું, શું બોલું મારા પેરેન્ટ્સને કે મને સ્કૂલે ન મોકલે અને હું મન ભરીને ઘરે બેસીને રીલ્સ જોઈ શકું, રીલ્સ બનાવી શકું. એટલે આત્મનજી, આ સાચો કિસ્સો છે, અમદાવાદની જ આ ઘટના છે. અને આટલી હદે જે હવે તો બાળકો, 16 વર્ષની છોકરી માત્ર આટલી હદે વિચારી શકે છે કે હું ખાલી રીલ બનાવવા માટે કેટલી હદે હું જૂઠું બોલું તો મને રીલ બનાવવા દે. બહુ ખૂબ ડેમેજ થઈ રહ્યું છે. અઢળક આવી ઘટનાઓ સામે આવી રહી છે. આત્મનજી, આ બધાની વચ્ચે કંટ્રોલ કઈ રીતે કરશું આપણે જાણીએ છીએ, અવારનવાર આપણે વાત કરતા હોઈએ છીએ કે સ્ક્રીન ટાઈમ કંટ્રોલ કરો, આપણે આ કરી શકીએ, સૂતા પહેલાં ફોન મૂકી શકીએ, પણ તેમ છતાં નથી થઈ રહ્યું. એક વાસ્તવિકતા છે. સતત ઘટનાઓ સામે આવી રહી છે સોશિયલ મીડિયાની, સતત કિસ્સાઓ વધી રહ્યા છે, ક્રાઇમ્સ વધી રહ્યા છે. શું લાગે છે આત્મનજી, ઘટાડો થશે? કઈ રીતે થશે? તમારી વાત સાચી છે. એજ છે, ઇન્ફોર્મેશન એજ છે. એટલે
કોઈ પણ વ્યક્તિને કોઈ પણ વસ્તુ ગમતી હોય કે કોઈ વસ્તુ જાણવી હોય તો એની પાસે એવું નથી કે હું ક્યાંથી એ ઇન્ફોર્મેશન કે એ જાણકારી મેળવું. એને ઉલટી એટલી બધી જાણકારી છે એની પાસે કે હું કઈ જાણકારીને સાચી ગણું કે કઈ જાણકારીને ના સાચી ગણું એ સમજવું વધારે જરૂરી છે. એમ જ બાળકો પાસે પણ અત્યારે એટલું બધું અ, જાણકારી સાથે સાથે અલગ અલગ વિડીયો જોઈને અલગ અલગ લોકોના ઓપિનિયન ને કોણ લોકો કઈ રીતે શું કરે છે એ એટલી બધી વસ્તુઓ એમને મળી ગઈ છે જે એમની ઉંમરના પ્રમાણે ઘણી વધારે છે. એમને એ વસ્તુઓ પચાવવી, સમજવી, એ વસ્તુમાંથી કઈ સાચી છે કઈ ખોટી છે, એનામાંથી કઈ વસ્તુનું અનુકરણ કરવું, એ વસ્તુની સમજણ આવતા પહેલા જ એ વસ્તુ એમને મળી ગઈ છે. એટલે એ વસ્તુને સૌથી પહેલા તો એટલે અમારી પાસે ઘણા પેશન્ટ્સ એવા આવે જ છે કે જ્યારે એ લોકો એટલો બધો સમય ફોનમાં આપતા હોય અને બીજા વ્યક્તિઓ સાથે વાતચીત કરતા કે પોતાના પરિવાર સાથે વાતચીત કરતા ના આપતા હોય તો એ લોકોને નોર્મલ કોની સાથે કઈ રીતે વાત કરવી, કોને કઈ રીતના દુઃખ થશે જો હું શું બોલીશ, તો એ સમજણ ઓછી થઈ ગઈ છે. સાચી વાત છે. એટલે જ્યાં સુધી તમે લોકો સાથે રિયલ લોકો સાથે વાત નહીં કરો અને ખાલી સ્ક્રીનમાં અને ફોનમાં ને એપ્સમાં જ રહેશો ત્યાં સુધી તો ખરેખર દુનિયામાં કઈ રીતે દુનિયા ચાલે છે, કઈ રીતના નોર્મલ વાત કરી શકાય, એ આખું પાસું જ એ લોકો માટે અઘરું થઈ ગયું છે સમજવું. એટલે અમારે ત્યાં એના માટે ઘણા બધા પેશન્ટ્સ આવે છે અને એમાં સૌથી મુખ્ય એટલે એક વસ્તુ જો કેવી હોય તો એ છે કે ફોન સિવાયની જે પ્રવૃત્તિ ગમતી હોય કે સ્ક્રીન સિવાયની જે પ્રવૃત્તિ ગમતી હોય, માનો કે સ્પોર્ટ્સ ગમતું હોય, કોઈને ડાન્સિંગ ગમતું હોય, કોઈને બીજા લોકો સાથે બહાર ફરવું ગમતું હોય, તો ભલે એ વસ્તુ પણ તમે એક વસ્તુ પણ કરો દિવસમાં તો ધેટ ઇઝ એ કોઈક રીતે મદદ કરશે આ સ્ક્રીન ટાઈમ ઓછું કરી અને પાછું નોર્મલ બાજુ લઈ જવામાં. બિલકુલ અબ્દેજી એક ખૂબ સારી વાત કરી આત્મનજીએ, આત્મવિશ્વાસની, કોન્ફિડન્સની. ખૂબ સાચી વાત છે. જો આપણે સોશિયલ મીડિયા પર એમનું પ્રોફાઇલ જોઈએ અથવા આપણે ઓનલાઈન ચેટ કરતા હોય તો એ માણસ ખૂબ કોન્ફિડન્ટ હોય, ખૂબ સારી વાતો કરશે, આપણને એમ થશે કે વાવ કેટલો કોન્ફિડન્ટ માણસ છે, છોકરો કે છોકરી છે. અને રિયલ લાઈફમાં જ્યારે એમની સાથે વાતચીત કરવાની થાય એટલે ઘણીવાર એમની પાસે શબ્દો ખૂટી પડે છે વાત કરવા માટે. રિયલ લાઈફમાં એ લોકો કોઈ ઇન્ટરેક્શન જ નથી કરી શકતા કે શું પૂછવું, શું બોલવું જ્યારે વાસ્તવમાં વાત કરવાની સમય આવે ત્યારે. કેટલી હદે લાગે છે લબ્ધિજી આ આત્મવિશ્વાસ છે તૂટી રહ્યો છે યુવકોનો, કેમ કે કોઈ સાથે વાતચીત જ નથી કરી રહ્યા એ લોકો, અને જ્યારે વાસ્તવિક ધોરણે વાતચીત કરવાનો વારો આવે તો ઘણી વાર એ આત્મવિશ્વાસનો અભાવ જોવા મળે છે. કઈ રીતે આત્મવિશ્વાસ જે તૂટી રહ્યો છે એ વધારશું આજના યુવાનોમાં, અને કઈ રીતે આત્મવિશ્વાસને જે સોશિયલ મીડિયા છે વધારે ડેમેજ કરે છે? પણ કીધું ને તમે કીધું આત્મવિશ્વાસને તો ખૂબ જ ડેમેજ કરે છે સોશિયલ મીડિયા. એક બે ત્રણ પહેલું છે. એક છે કે ઓફકોર્સ તમે તમારી આખી લાઇકિંગ, તમારી આખી પર્સનાલિટી, તમારો આખો કોન્ફિડન્સ, આત્મવિશ્વાસ એક લાઇક અને એક કમેન્ટ પર ડિપેન્ડન્ટ થઈ ગયો છે. એટલે તમને જેટલી લાઇક્સ મળે છે એ હિસાબે તમારો શાયદ આત્મવિશ્વાસ વધારે હશે, યા તમને જેટલી કમેન્ટ્સ મળે છે તમારા પોસ્ટ પર એ હિસાબે તમને ઓછો હશે. સો એક ઈ પહેલું બી છે સોશિયલ મીડિયામાં કે જેનાથી આત્મવિશ્વાસ કાફી વધી યા ઘટી શકે. ઇસ કે તમને કેટલી લાઇક્સ, હું એક પોસ્ટ કરું છું તો કેટલી કમેન્ટ્સ આવે છે, મે બી કોઈ બીજા હારે કમ્પેરિઝન ચાલુ હોય તો એને આટલી લાઇક્સ આવતી હોય, એને આટલી કમેન્ટ્સ આવતી હોય, એ હિસાબે મેં તો મતલબ જેમ એમ કહીએ છીએ વિડીયોઝ એટલે GRWM એ લોકોનું જે ઓલું છે શોર્ટ ફોર્મ, એવા તો છોકરાઓ પણ ગેટ રેડી વિથ મી ટુ ગો ટુ સ્કૂલ ના વિડીયોઝ બનાવે છે. તો હવે એનો કોન્ફિડન્સ, એનો આત્મવિશ્વાસ તો એ જ વસ્તુ પર ડિપેન્ડન્ટ થઈ જ જશે ઓટોમેટિકલી. એટલે એમને કંઈ કર્યા વગર પણ નેચરલી એમના માઇન્ડમાં સાયકોલોજીકલી ઓટોમેટિકલી એમનો કોન્ફિડન્સ એક લાઇક નહીં એક કમેન્ટ પર ડિપેન્ડન્ટ થઈ જશે. કેટલા વ્યૂઝ આવ્યા, મેં આ શૂટ કર્યું હતું, મેં આ હેરસ્ટાઈલ કરી, તો સારું લાગતું હતું, આમાં વધારે લોકોએ મને કર્યું તો મે બી મારે રોજ આ હેરસ્ટાઈલ કરવી જોઈએ સ્કૂલમાં. એટલે એવી બધી ચીજો થઈ ગઈ છે. તો આત્મવિશ્વાસ એક સોશિયલ મીડિયાના લીધે આનાથી પણ આવશે કે ઇવેન્ચ્યુઅલી લોકોને કેટલી લાઇક્સ, વ્યૂઝ, કમેન્ટ્સ મળતા હોય છે. અને યસ કે એક
એ વસ્તુ છે કે તમે અગર સોશિયલ મીડિયાથી બહુ જ કનેક્ટેડ છો તો જેમ આત્મનજીએ પણ કીધું, તમે રિયલ વર્લ્ડ હારે એટલું કનેક્ટેડ નથી. તમે કાફી ટાઈમ એના પર સ્પેન્ડ કરો છો. એક તમને ઓટોમેટિકલી તમારા માઇન્ડમાં એક ઇમેજિનરી વર્લ્ડ તમે ડેવલપ કરી રહ્યા છો, જ્યાં બધું જ પરફેક્ટ છે, જ્યાં વિડીયોમાં લાઇટિંગ પરફેક્ટ છે, હર વિડીયોની એડિટિંગ પરફેક્ટ છે, બટ લાઈફ પરફેક્ટ નથી હોતી. સો અગર ઈ કમ્પેરિઝન આપણે લઈને ચાલીએ કે સોશિયલ મીડિયામાં જે ચાલે છે એ જ સાચું છે, અને એને અગર આપણે રિયલ વર્લ્ડ હારે કમ્પેર કરવા જશું તો ઓટોમેટિકલી કોઈનો પણ આત્મવિશ્વાસ, કોઈનો પણ કોન્ફિડન્સ ડગમગી શકે છે ત્યાં. અને અગર તમે ફોન પર જ છો તો તમારું ઝીરો સોશિયલ ઇન્ટરેક્શન છે. મેન ઇઝ અ સોશિયલ એનિમલ. એ તો આપણે કેટલા વર્ષોથી જાણીએ છીએ, બધા જ બિલકુલ. છે. ચાહે કોઈ પણ કમ્યુનિટી હોય, કોઈ પણ રીતે તમે કમ્યુનિટી હારે કનેક્ટેડ રહી શકતા હોય, વેધર એ એક્ટિવિટી હોય યા કોઈ બીજી રીતે હોય. બટ આઈ થિંક એ એક વસ્તુ જો મિસિંગ હશે તો એનાથી ઘણી બધી ચીજો અફેક્ટ થાય છે. એક સારો ફ્રેન્ડ હોવાથી, એક કોઈ પણ માણસ જેનામાં તમે વિશ્વાસ મૂકતા હો ને ઈ તમને ક્યારે આ કાંઈ વાંધો નહીં, તને ભલે ઓછી લાઇક્સ આવી, ઓછી વ્યૂઝ મળી, એનાથી તારો આત્મવિશ્વાસ ડિફાઇન નથી થતો. તો એવો માણસ પણ જો લોકોની લાઈફમાં હોય તો પણ એનાથી ઘણો ચેન્જ આવી શકે. શકે. બિલકુલ. આત્મા શું લાગે છે, છેલ્લે સવાલ એ થાય કે આ બધું જ ક્યાં જઈને અટકશે? અત્યારે જે પ્રકારે એક તરફ છૂટાછેડા વધી રહ્યા છે, લોકો એકબીજાની સાથે વાત કરવા તૈયાર નથી, ડિપ્રેશન વધી રહ્યું છે, એન્ઝાયટી વધી રહી છે, અને આવા અઢળક ઘટનાઓ, સમસ્યા છે કે જે પહેલાં નથી પણ હવે થઈ છે. એટલે હવે આપણે છૂટાછેડા પર વાત કરીએ છીએ, હવે બાળકોમાં જે પ્રકારે અગ્રેશન વધી રહ્યું છે તેના પર વાત કરીએ છીએ, કે જે આજથી થોડા વર્ષ પહેલાં આપણે વિચાર્યું પણ નહોતું કે આવું પણ કશું થશે અને આપણે વાત કરશું. આ બધું ક્યાં અટકશે આત્મનજી? શું લાગે છે, આ સોશિયલ મીડિયા જે છે કેટલું ડેમેજ કરી રહ્યું છે આપણને? અને જો આવું જ ચાલતું રહ્યું તો ફ્યુચર ક્યાં જઈને પૂરું થશે? સોશિયલ મીડિયાનું તો એવું છે કે નવા નવા એપ્લિકેશન્સ તો બનતા જ રહેશે, અને સોશિયલ મીડિયા કે એપ્લિકેશન કે ઇન્ફોર્મેશન એ અટકવાની નથી, એ તો કદાચ વધારે જ મળતી રહેશે. સાથે સાથે જો એ સમજણ આવે, અને દરેક વખતે એવું નથી હોતું કે બધું ખરાબ જ જોવા મળે છે. ઘણી વખતે સારું શીખી શકાય એવી વસ્તુઓ પણ હોય છે. તમને એકબીજા સાથે તમારો બિઝનેસ હોય કે તમારું મિત્રો સાથે કનેક્ટ થવું હોય તો એ રીતે પણ મદદ થાય છે સોશિયલ મીડિયાથી. એટલે જો દરેક વસ્તુનું સારું અને ખરાબ પાસું શું છે, અને એમાં સારા પાસાનો ઉપયોગ કેવી રીતે કરવો, ખરાબ પાસાનો ઉપયોગ કેવી રીતે ઓછો કરવો, એ સમજણ, અને જો એ સમજણ ના હોય તો એ કોને પૂછવું એ જાણકારી હોવી વધારે જરૂરી છે. જો એવું હશે કે સાચું શું છે અને ખોટું શું છે એ ખબર પડતી હશે તો ખોટાથી બહુ નુકસાન નહીં થાય. પણ એ સમજણ માટે એટલે બાળકો માટે તો બહુ જરૂરી છે કે એ પેરેન્ટ્સ એમની ઉપર નિયંત્રણ રાખે કે એ શું જુએ છે મોબાઈલમાં, કેટલું જુએ છે. અને એક વખત જે મોટાઓ છે તો પછી એ લોકો પોતાના જે પણ ફ્રેન્ડ્સ છે કે જગ્યાએ, કામની જગ્યાએ કે ઘરે, તો એ લોકો સાથે વાતચીત વધારે કરે તો આ નકારાત્મક પાસા સોશિયલ મીડિયાના ઓછા થઈ શકે છે. બિલકુલ લબ્ધિજી, ત્યારે જે યુવાનો છે એ વચ્ચેની પેઢી ગણાય, એટલે એમને માતા પિતાને પણ સાચવવાના છે અને હવે એમની આવનારી જે જનરેશન હશે એમને પણ હેન્ડલ કરવાનું છે. એટલે આ વચ્ચેની પેઢી છે કે જેને બે પેઢીને ભેગી લઈ અને ચાલવાનું છે. પણ એ જ પેઢી પર સોશિયલ મીડિયાને લઈને જો આપણે ચર્ચા કરવી પડતી હોય કે યુથ જે છે સોશિયલ મીડિયાને લઈને ખૂબ ગુલામ બન્યું છે, ખૂબ વાપરે છે, તો એ ખૂબ કરુણ બાબત કહેવાય. એટલે ભારતમાં જો યંગસ્ટર કહેવાય તો એવું કહેવાય કે ભારત માટે જે યુવાનો છે ભવિષ્ય છે ભારતનું. પણ એ જે યુવાનો જો સોશિયલ મીડિયાની લતની આપણે વાત કરવી પડતી હોય તો કેટલી કમનસીબી કહેવાય આપણી, કે યુવાનો કલાકોના કલાક રીલ સ્ક્રોલ કરશે પણ શું ક્રિએટિવિટી કરવું અથવા તો કરિયર માટે શું કરી શકાય એ ખૂબ ઓછું વિચારે છે. શું લાગે છે લબ્ધિજી, યુવાનો માટે આ કેટલો મોટો ટાસ્ક છે? સોશિયલ મીડિયા છૂટી શકે એમ છે? સંપૂર્ણ છોડવાની આપણે વાત નથી કરતા, પણ જે પ્રકારે ઓવરડોઝ થઈ જાય છે સોશિયલ મીડિયાનો અને યુવાનો ગુસ્સો વધી રહ્યો છે, એન્ઝાયટી વધી રહી છે, તો એમાં ક્યાંક પૂર્ણવિરામ લાગશે યુવાનોમાં? શું લાગે છે?
ઓફકોર્સ લાગી શકે છે, મતલબ એઝ અ સોસાયટી આપણે ટ્રાય કરીએ તો ડેફિનેટલી લાગી શકે છે, કેમ કે સોશિયલ મીડિયા કોઈ આપણામાંથી જ કોઈકે બનાવ્યું છે, અને અગર એ જ હિસાબે આપણે વિચારીએ કે આગળ શું થઈ શકે, તો ઓફકોર્સ એના પર એક તરહનું નિયંત્રણ લગાડી શકીએ છીએ કે ક્યાં શું વપરાઈ શકાય અને કે કઈ હદ સુધી તમે આ વસ્તુ વાપરી શકો, ક્યાં સુધી તમને આ બેનિફિશિયલ છે પણ એના પછી તમને આ ખાલી નુકસાનદાયક છે. તો ડેફિનેટલી એક સોર્ટ ઓફ નિયંત્રણ આવી શકે છે સોશિયલ મીડિયા યુઝ પર, બટ એમાં એ છે કે યુથને અગર તમે કહેશો કે અત્યારે તમે નિયંત્રણ કરો, તો યુથ મારા હિસાબે સોર્ટ ઓફ માઇન્ડ સ્પેસમાં પણ નથી જ્યાં એ લોકો સમજી શકે ને કરી શકે. હજી પણ એક થોડું કંટ્રોલ બહારના સાઈડથી સોસાયટીથી જોઈશે, જ્યારે કે કેવી રીતના નિયંત્રણ રાખી શકાય ને કેવી રીતના કરી શકાય. યુથ આઈ થિંક આજકાલ ઇન્ફોર્મેશન એટલી વધી ગઈ છે કે એ જ ઇન્ફોર્મેશન અગર આપણે વધારે સ્પ્રેડ કરીએ, વધારે ટ્રાય કરીએ કે આ મેક્સિમમ લોકો સુધી પહોંચે કે આમાં શું બેનિફિટ છે અને આ કેમ નથી કરવાનું યા આના શું રીઝન છે. આઈ થિંક હું એઝ અ યુથ બી અગર તમે મને સમજાવશો કે આ કેમ નથી કરવાનું, તો હું શાયદ માની જઈશ, બટ જસ્ટ બીકોઝ કોઈ કહે છે કે ના આ ખરાબ છે નથી કરવું, તમે યુથને સમજાવો કે આ કેમ ખરાબ છે, આનાથી શું થઈ શકે છે. જસ્ટ બેન લગાડી દેવો, જસ્ટ આ નહીં કરવાનું, આ કરવાનું, આવું છે, આનાથી ખરાબ જ થાય છે એટલે જ, બટ શું ખરાબ થાય છે, કેવી રીતના ખરાબ થઈ શકે. આઈ થિંક યુથ એક એક્સપ્લેનેશન માંગે છે. આજકાલ બધાને બહુ રીઝનિંગ જોઈતું હોય છે, મતલબ કઈ દેવાથી હવે નહીં ચાલે, યુવાનોને એક્સપ્લેન આપણે કે શું છે, કેવી રીતે છે. પડશે અને મનાવવું બી પડશે. બિલકુલ બિલકુલ. એક એફર્ટ જોઈશે અને ડેફિનેટલી ચેન્જ આવશે. આઈ થિંક ડેફિનેટલી યુથ ઇઝ ઓલ્સો વિલિંગ ટુ ડેવલપ ધેમસેલ્સ. એટલે એ લોકોને બી અગર કોઈ વસ્તુ ખરાબ લાગે છે તો કોઈને પોતાને કરવી નથી હોતી, કે અગર મને આ ડિસએડવાન્ટેજીસ છે, મને આનાથી નુકસાન થવાનું છે, તો કોઈ જાતે ચાલીને એ વસ્તુ કરવાનું નથી. અગર એ કરે છે તો એમાં એક જ વસ્તુ મિસિંગ છે, ઇઝ કે એને સમજણ નથી કે આ કેમ નુકસાનદાયક છે, એટલે હું પોતે જઈને બી કરી લઉં. સો આઈ થિંક વસ્તુ છે કે સમજાવવાનું અને મનાવવાનું, અને પછી આઈ થિંક ચેન્જ આવશે. બિલકુલ બિલકુલ. ખૂબ ખૂબ આભાર લબ્ધજી, આત્મનજી, આ બંને એક્સપર્ટનો અમારી સાથે જોડાવા બદલ, ચર્ચા બદલ. તો દર્શક મિત્રો, આજની આ વિશેષ ચર્ચામાં માત્ર આટલું જ. મને આપશો રજા. નમસ્કાર.